નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, માતા લક્ષ્મીજી તથા ભગવાન ધન્વંતરીની કૃપા હંમેશા તમારા ઉપર બનેલી રહે અને તમે તથા તમારો પરિવાર ધન ધાન્યથી ભરપૂર રહે અને આવનારું આખું વર્ષ સુખ શાંતિ અને આનંદમય પસાર થાય એવી માતા લક્ષ્મીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। મિત્રો, આ વિડિયો બનાવવામાં ખૂબ મહેનત કરવી પડે છે। અમે ધર્મ ગ્રંથોમાંથી શોધીને આપના જીવનને સુખમય બનાવવાના ઉપાયો આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। માતા લક્ષ્મીજી તમારા ઉપર જરૂરથી પોતાની કૃપા વરસાવશે અને વિડિયો સારો લાગે તો લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અને સાથે સાથે તમારું નામ અને તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી લખી દેજો। મિત્રો, ધનતેરસના દિવસે ગમે એ સમયે ઝાડુની નીચે એક નાનકડી વસ્તુ છુપાવી દેજો। આ કાર્ય કરવાથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં અવશ્ય પધારશે અને તમારી 7 જન્મોની ગરીબીને પણ દૂર કરશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્ય અને અન્નની કમી નહીં આવે। દર્શક મિત્રો, તમે જાણો છો કે ધનતેરસનો તહેવાર એ કોઈ સામાન્ય તહેવાર નથી હોતો। આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસા માટે દોડાદોડી કરી રહ્યો છે। દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે એના ઘરમાં માતા લક્ષ્મીજી સ્થાયી રૂપે નિવાસ કરે અને એના માટે આજના સમયના લોકો કોણ જાણે કેટલાય પ્રકારના પ્રયાસો કરે છે। પૂજા પાઠ કરે છે, વ્રત કરે છે, આખું વર્ષ શુક્રવારનું વ્રત પણ કરે છે, પરંતુ કેટલીક વસ્તુઓ આપણને મહેનત અને પ્રયત્નો કરવાથી પણ નથી મળતી, પરંતુ નાના ઉપાયો કરવાથી મળે છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મળે છે। તો મિત્રો, આજે અમે તમારા માટે એક એવો રહસ્યમય ધનતેરસનો ઉપાય લઈને આવ્યા છીએ કે જો તમે આ ઉપાય સાચી શ્રદ્ધાથી અને સાચા દિલથી કરી લેશો તો માતા લક્ષ્મીજી તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નહીં આવવા દે। ધનતેરસનો તહેવાર વર્ષમાં માત્ર એક વાર આવે છે, તો આ વખતે જો તમે માલામાલ બનવા માંગો છો, તમે ઈચ્છો છો કે ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડા કે કલેશ ન થાય અને સરળતાથી દેવું ઓછું થાય અને ઘરમાં હંમેશા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, તો મિત્રો, આ રહસ્યમય અને ગુપ્ત અને ચમત્કારિક ઉપાય આ ધનતેરસ પર જરૂરથી કરી લેજો। સાચી શ્રદ્ધાથી અને સાચા વિશ્વાસ સાથે તમે માતા લક્ષ્મીજીનું નામ લેજો, કારણ કે માતા લક્ષ્મીજીની કૃપા એકવાર જે કોઈ વ્યક્તિ પર પડી જાય છે એ વ્યક્તિ રંકમાંથી રાજા બને છે। પરંતુ કદાચ માતા લક્ષ્મીજી કોઈ પણ વ્યક્તિથી રૂષ્ટ થઈ જાય તો એ જ રાજા ફરીથી રંક પણ બની શકે છે। માતા લક્ષ્મીજીની કૃપા મેળવવી ખૂબ સરળ છે। માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે, પરંતુ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય જાણતા પહેલા આ ઉપાયના કેટલાક નિયમો પણ છે, કેટલીક સાવધાનીઓ પણ છે અને કહેવાય છે કે નિયમ અને સાવધાનીઓ વિના કોઈ પણ ઉપાય આપણને ફળ નહીં આપે। ભલે તમે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખો, પરંતુ ઉપાય તમને ફળ ત્યારે જ આપશે જ્યારે તમે એ ઉપાયથી સંબંધિત બધા જ નિયમો અને બધી જ સાવધાનીઓનું પાલન કરશો। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી જ થાય છે। એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજી સ્વયં ધરતી પર આવે છે અને દરેક ઘરમાં જઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। દરેક ઘરમાં જઈને ભક્તોનું ઘર જુએ છે કે કયા વ્યક્તિએ કેટલી શ્રદ્ધાથી માતા લક્ષ્મીજીનું પૂજન કર્યું છે, કેટલા વિશ્વાસ સાથે માતા લક્ષ્મીજીને ભોગ લગાવ્યો છે અને કેટલી શ્રદ્ધા સાથે માતા લક્ષ્મીજીનું વ્રત કર્યું છે। આ બધી જ વસ્તુઓ માતા લક્ષ્મીજી પોતાના ભક્તોના ઘરે જઈને જુએ છે
જો આ વખતે માતા લક્ષ્મીજી તમારા ઘરે આવે અને માતા લક્ષ્મીજીને તમે તમારા ઘરમાં સ્થાયી રૂપથી રાખવા માંગો છો, તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાંથી બહાર ન જાય, તો આ એક નાનકડો ઉપાય જરૂરથી કરી લેજો. આ ઉપાય એટલો ગુપ્ત છે કે જૂના જમાનામાં જે વિશિષ્ટ જ્ઞાની સાધુ સંતો હતા, એ સાધુ સંતોએ આ ઉપાય માત્ર પોતાના શિષ્યોને જ જણાવ્યો છે. એના સિવાય આ ઉપાય આજ સુધી કોઈને નથી ખબર. આ ઉપાય ખૂબ ગુપ્ત અને ચમત્કારી અને રહસ્યમય છે. જો તમે આ ઉપાય સાંભળી રહ્યા છો તો સાથે સાથે તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ મેળવી રહ્યા છો. માતા લક્ષ્મીજીએ તમને આ ઉપાય સાંભળવા માટે પસંદ કર્યા છે. તો મિત્રો, આ ઉપાયને તમે પૂરી અને સાચી શ્રદ્ધાથી, પૂરા વિશ્વાસથી કરજો. લોકો મોટી મોટી પૂજાઓ કરે છે. મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કોઈ પંડિતજીને બહારથી બોલાવીને ઘરમાં પૂજા રાખે છે. કોઈ દાન દક્ષિણા કરે છે. કોઈ સોનું ચાંદી હીરા જવાહરાત ખરીદે છે. પરંતુ આજે આપણે જે ઉપાય વિશે જાણવાના છીએ, એ ઉપાય કરવા માટે તમારે 1 રૂપિયાનો પણ ખર્ચો નથી કરવાનો. જે વસ્તુઓ વિશે અમે તમને જણાવશું, એ બધી જ વસ્તુઓ તમને તમારા જ ઘરમાં મળી જશે. આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં બધી જ જગ્યાએ એવું જણાવવામાં આવ્યું છે કે ધનને માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીને ધન બંને એક સાથે આકર્ષિત થાય છે અને બંને એકબીજાના અલગ અલગ પાસા છે. અને ઘરમાં જે સાવરણી હોય છે એને પણ માતા લક્ષ્મીજીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. સાવરણી એ માત્ર લાકડી કે તણખલું નથી, પરંતુ સાક્ષાત માતા લક્ષ્મીજી છે. માતા લક્ષ્મીજીની દૂત છે. એ રોજ તમારા ઘરમાંથી ફાલતુ કચરો બહાર કાઢે છે અને ઘરને સ્વચ્છ રાખે છે, પરંતુ આપણે એની કદર નથી કરતા. સાવરણી આપણા ઘરમાંથી આપણા દુઃખ, આપણી તકલીફો, આપણી બીમારીઓને પણ ભગાવે છે. જૂના સમયમાં જે સાધુ સંતો હતા, જે આપણા વડવાઓ હતા, એ સાવરણીને પગ અડાડવા નહોતા દેતા, કારણ કે તેઓ કહેતા હતા કે આવું કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘર છોડીને નીકળી જાય છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે કંઈક ને કંઈક જરૂરથી ખરીદવું જોઈએ. ધનતેરસના દિવસે લોકો સોનું, ચાંદી, વાસણો વગેરે ખરીદે છે, કારણ કે આ શુભ દિવસ છે. પરંતુ સાચી હકીકત તો કંઈક બીજી છે. ધનતેરસ પર ખરીદવામાં આવતું સૌથી મોટું ધન સંકલ્પ છે. અને જે વ્યક્તિએ ધનતેરસના દિવસે શુભ સંકલ્પ લઈ લીધો, એ વ્યક્તિને જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂરિયાત નહીં પડે. આ દિવસે એક નાનકડી વસ્તુ તમારે તમારા ઘરે લાવવાની છે અને સાવરણી નીચે દબાવી દેવાની છે. તમે બધાએ સાંભળ્યું હશે કે ધનતેરસના દિવસે લોકો સોનું, ચાંદી અને સાવરણી પણ ખરીદે છે. સાવરણી ખરીદવી એ આપણા શાસ્ત્રોમાં ખૂબ શુભ માનવામાં આવ્યું છે, કારણ કે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ધનતેરસના દિવસે સાવરણી ખરીદે છે, તો એ વ્યક્તિ સ્વયં માતા લક્ષ્મીજીને પોતાના ઘર તરફ આકર્ષિત કરી રહ્યો છે. એ વ્યક્તિ સ્વયં માતા લક્ષ્મીજીને પોતાના ઘરમાં લઈને આવી રહ્યો છે અને વિરાજિત કરી રહ્યો છે. હવે આપણે એ જાણીએ કે સાવરણી નીચે આપણે કઈ વસ્તુ મૂકવાની છે. પરંતુ ઉપાય સાંભળ્યા પછી તમે વિડીયોને છોડી ન દેતા, કારણ કે જો તમે ઉપાયથી સંબંધિત નિયમ અને ઉપાયથી સંબંધિત સાવધાનીઓ નહીં જાણી શકો, તો આ ઉપાય તમને ફળ નહીં આપે. અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવાની જગ્યાએ જો તમે માતા લક્ષ્મીજીને ભૂલથી પણ રૂષ્ટ કરી દીધા, તો પછી આખું વર્ષ બેસીને માત્ર કંગાળી જ ભોગવવી પડશે. તો મિત્રો, ન તો ઘરમાં ધન આવશે કે ન તો બરકત આવશે, ન ઘરમાં અન્નપૂર્ણા આવશે અને ન તો ઘરમાં ધનની દેવી લક્ષ્મી આવશે. એટલા માટે માત્ર ઉપાયને જાણીને જો તમે વિડીયો છોડી દેશો, તો આ તમારી સૌથી મોટી મૂર્ખતા હશે. મિત્રો, ઉપાયથી સંબંધિત નિયમ, ઉપાયથી સંબંધિત સાવધાનીઓ, ઉપાયથી સંબંધિત મંત્ર, ઉપાયથી સંબંધિત બધી જ વિધિ
હું તમને વિસ્તારથી જણાવીશ. બધી જ વસ્તુઓનું અવલોકન જો તમે કરશો તો જ આ ઉપાય તમને ફળ આપશે. મિત્રો, માતા લક્ષ્મીજી મંત્રોથી પણ પ્રસન્ન થાય છે, પરંતુ લક્ષ્મી માતા સૌથી જલ્દી એવા ભક્તોથી પ્રસન્ન થાય છે જેમનું મન બિલકુલ સાફ હોય છે, જેમનું દિલ બિલકુલ સાફ હોય છે, જેને માતા લક્ષ્મીજી પર અતૂટ શ્રદ્ધા હોય છે, અતૂટ વિશ્વાસ હોય છે. તો હવે એ સૌથી ગુપ્ત વસ્તુ અને પ્રાચીન ઉપાય હવે હું તમને જણાવી રહ્યો છું, જેને ફક્ત કેટલાક ઘરોમાં આજે પણ નિભાવવામાં આવે છે, અને આપણી આવનારી પેઢીઓને તો ખબર જ નથી કે આવું કંઈક પણ થાય છે. જો મિત્રો, આ કોઈ તાંત્રિક વિધિ નથી, આ માત્ર વિધિ છે. એને હસવામાં ન લેતા કે એનો ઉપહાસ ન કરતા. મિત્રો, તમે બધાએ પીળી કોડીનું નામ તો સાંભળ્યું હશે. એક કોડી આવે છે સફેદ અને એક આવે છે પીળી. પીળી કોડી એટલે કે સમુદ્રની પુત્રી, એ જ સમુદ્ર જ્યાંથી માતા લક્ષ્મીજી ઉત્પન્ન થયા હતા. કોડીમાં આશીર્વાદની શક્તિ રહેલી છે. મિત્રો, આ ઉપાયની શરત માત્ર એટલી છે કે સૌથી પહેલા તમારે સાવરણીનું સન્માન કરવું જોઈએ. ધનતેરસની સવારે અથવા તો એક દિવસ પહેલા જૂની સાવરણી ઘરમાંથી કાઢી નાખવી જોઈએ, પરંતુ એને ગમે તેમ ફેંકી દેવી ન જોઈએ. એ સાવરણીને કોઈ વૃક્ષ નીચે અથવા તો દિવાલથી અડાડીને મૂકી દેવી જોઈએ. હવે તમારે ઘરમાં નવી સાવરણી લઈ આવવાની છે, પરંતુ સીધું ઘરની અંદર નથી આવી જવાનું. પહેલા એને મુખ્ય દ્વારની સામે રાખીને દીવો પ્રગટાવવો અને એવું બોલવું, ધનતેરસના દિવસે આવો, હે માતા લક્ષ્મી, આપની કૃપા લઈને મારા ઘરમાં પધારો. આટલું તમારે બોલવાનું છે. હવે ઉપાયની બીજી શરત શું છે એ સાંભળી લઈએ. મિત્રો, પીળી કોડી ગમે એ દુકાનમાંથી ન ખરીદવી. આ કોડી કોઈ સાફ સુથરી દુકાનમાંથી જ લેવી જોઈએ. કોઈ પૂજા સામગ્રી વાળા પાસેથી જ લેવી જોઈએ. તૂટેલી ફૂટેલી દુકાન હોય તો ભૂલી જાજો કે તેમાં ઉર્જા આવશે. એકદમ પવિત્ર અને પૂરી રીતે પૂર્ણ હોવી જોઈએ. એક પણ કોડી ખંડિત ન હોવી જોઈએ. સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં છું કે આ ઉપાયને કરવાનો સૌથી ઉચિત સમય કયો હશે, અને એ સમય હશે સાંજનો સમય. ધનતેરસની સાંજે જ્યારે આકાશમાં હળવી લાલીમા હોય, ન રાત ઘેરી હોય કે ન દિવસ હોય, બસ એક સકારાત્મક અંજવાળું હોય, એટલે કે તમે 6 વાગ્યાથી લઈને 7:30 વાગ્યાની વચ્ચે જ્યારે સૂરજ અસ્ત થઈ જાય પરંતુ સૂરજ હજુ પણ પોતાની રોશની વેરતો હોય, એવા સમયે તમારે આ કામ કરવાનું છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે કઈ કઈ સામગ્રીઓ તમારે લેવાની છે. જો સૌથી પહેલા તમારે એક નવી સાવરણી લેવાની છે, ત્યારબાદ એક પીળી કોડી લેવાની છે, ત્યારબાદ લાલ અથવા પીળું કપડું, અને ત્યારબાદ હળદર અને અક્ષત લેવાનું છે. આ પૂરી રીતે પવિત્ર હોવા જોઈએ, પૂરી રીતે પૂર્ણ હોવા જોઈએ, ખંડિત બિલકુલ ન હોવા જોઈએ. ત્યારબાદ તમારે એક દીવો લેવાનો છે. હવે એ દીવો ભલે ઘીનો હોય કે તેલનો હોય. જો ધનતેરસના દિવસે દરેક ઘરમાં લોકો દીપક જગાવે છે, કારણ કે દીપાવલીનો તહેવાર છે, એ દીપકોનો તહેવાર છે, અને આ તહેવાર ધનતેરસના દિવસથી જ શરૂ થાય છે. હવે ત્યારબાદ તમારે લેવાની છે અગરબત્તી અથવા તો ધૂપબત્તી. જો તમે ધૂપબત્તી લેશો તો વધુ સારી વાત છે. ત્યારબાદ ગંગાજળ. જો તમારા ઘરમાં ગંગાજળ સંભવ હોય તો લેજો, અથવા તો ન હોય તો સાદું પાણી પણ લઈ શકો છો. સાથે સાથે અમે તમને જણાવી દઈએ મિત્રો, હવે સૌથી પહેલા તમારે મૌન ધારણ કરવાનું છે, કારણ કે માતા લક્ષ્મીજી શોરમાં નહીં પરંતુ શાંતિમાં આવે છે. તો સૌથી પહેલા તમારે તમારા ઘરમાં શાંતિ બનાવીને રાખવી જોઈએ. જ્યારે આ ઉપાય તમે કરો છો ત્યારે ઘરમાં એકદમ શાંત માહોલ હોવો જોઈએ. ઘોંઘાટ બિલકુલ ન હોવો જોઈએ. ઘરમાં માત્ર તમે એકલા હોવા જોઈએ. આ ઉપાય થોડો ગુપ્ત રીતે કરવાનો છે. એવું નહીં કે તમે કરી રહ્યા છો અને પાડોશી ઉપાય જોઈ રહ્યો છે. નહીં, કદાચ આવું થશે તો આ ઉપાયનો કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળે. તમારે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે ઈશાન ખૂણામાં જે પૂજાનું સ્થળ હોય છે
ત્યાં તમારે દીપક રાખવાનો છે અને એવું કહેવાનું છે કે હે માતા લક્ષ્મીજી, હું દીપક નથી પ્રગટાવી રહ્યો, મારો વિશ્વાસ પ્રગટાવી રહ્યો છું, એની લાજ રાખજો. ત્યારબાદ પીળું અથવા લાલ કપડું જે તમે લીધું છે એના ઉપર કોડી રાખીને હળદર, અક્ષત, રોલીથી તિલક કરો અને એવું કહો કે હે સમુદ્ર કન્યા, હે ધનલક્ષ્મીની સ્મૃતિ, મારા ઘરમાં આવો. જૂઠું નહીં માંગુ, માત્ર હિંમત માંગુ છું, માત્ર સત્ય માંગુ છું, માત્ર પરિવારની ખુશીઓ માંગુ છું. આટલું તમારે કહેવાનું છે. ત્યારબાદ જે પોટલી તમે બનાવી હતી એ પોટલીને તમારે સાવરણીની નીચે ચૂપચાપ દબાવી દેવાની છે. સાવરણીને ઊભી કરીને પોટલી તણખલાના મૂળમાં બાંધી દેવી. જે જગ્યાએ કોઈ જોઈ ન શકે, બસ માતા લક્ષ્મીજી જોઈ શકે. અને એ પોટલી એટલી ગુપ્ત રીતે બાંધવાની છે કે પરિવારના કોઈ પણ વ્યક્તિની પણ નજર ન પડે. ત્યારબાદ તમારે કોઈ મોટા મંત્રની જરૂર નથી. જો મિત્રો, મૌનનો સંકલ્પ તમારે લેવાનો છે. તમારે ન કોઈ મોટા મંત્રનો ઉચ્ચાર કરવાનો છે. હે માં લક્ષ્મી, પૈસા આપો, આવું પણ નથી કહેવાનું. સાચા હૃદયથી, સાચી શ્રદ્ધાથી માત્ર એટલું જ બોલવાનું છે કે હે માતા લક્ષ્મી, મારા ઘરમાં નિવાસ કરો. હે માતા લક્ષ્મી, હવે મારાથી ગરીબી સહન નથી થતી, પરંતુ હું અમીરી પણ નથી માંગતો. હું ફક્ત અવસર માંગુ છું. મારી મહેનતને મારી મંજિલ સુધી પહોંચાડી દો. મારા પરિવારની રક્ષા કરજો. મારા ઘરમાં બરકત આપજો. મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. મારી થાળીમાં એટલું અન્ન આપજો કે મારો પરિવાર ક્યારેય ભૂખ્યો ન સૂવે. અને જો કોઈ સાધુ સંત મારા દ્વાર પર આવે તો એ પણ ભૂખ્યો ન જાય. મારા ઘરમાં એકતા બનાવી રાખજો. આટલું કર્યા બાદ હવે ધનતેરસથી શરૂ કરીને દિવાળી સુધી નહીં, પરંતુ 11 દિવસ સુધી તમારે એ ઝાડુને એવું ને એવું જ રાખવાનું છે. ઝાડુને તમારે અડવાનું નથી, માત્ર દૂરથી પ્રણામ કરવાનું છે. અને રોજ એક દાણો ચોખા અથવા ગોળ તમારે કોઈકને દાન કરવાનું છે. ધનતેરસથી લઈને આગામી 11 દિવસ સુધી આ ઉપાય ચાલશે. તો દર્શક મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખજો. અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતા લક્ષ્મીજી.